વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેડ પડી છે। એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા। ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી। રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે, તો મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા બાદ ફફડાટ। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેડ પડી છે। એસ્ટ્રોન ચોકમાં મોબાઈલની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે, તો જીએસટી વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ। જેનિસ મોબાઈલમાં પણ રેડ પાડવામાં આવી છે, અન્ય દુકાનોમાં પણ રેડ। તો મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેડ બાદ ચકચાર। એસ્ટ્રોન ચોકમાં મોબાઈલની દુકાનોમાં દરોડા। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગતો સમગ્ર મામલે? જી લુબના, રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી મોબાઈલ માર્કેટમાં આજે જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો અને જેનિસ મોબાઈલ, આમ 4 મોટી મોબાઈલની દુકાનો પર અત્યારે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજે રવિવારનો દિવસ છે અને અનેક લોકો મોબાઈલ તેમજ અન્ય એસેસરીઝ ખરીદવા માટે આવતા હોય છે। જોકે આજે 4 નામાંકિત દુકાનો ઉપર જે જીએસટી વિભાગના દરોડા પડતા ક્યાંક જે છે લોકો પણ જે છે તે મોબાઈલની ખરીદીથી ક્યાંક અન્ય દુકાનો તરફ જવા જે મજબૂર બન્યા છે, તો કેટલાક અન્ય જે વેપારી છે તેમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જીએસટી વિભાગ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ જે છે એ તપાસનો દોર પણ હાથ ધરવામાં આવી રહ્યો છે। ત્યારે શહેરની જે મોટી ગણાતી જે મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। લુબના, બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ।